છો મારા વાલા ગુજરાતી? હું છું આપનો ક્રેઝી બ્રધર અને ભાઈ અત્યારે આવ્યા છીએ પાવાગઢ અને ભાઈ જોરદાર ટ્રાફિકમાં ફસાણાઈએ. મમ્મી પપ્પા દાદા દાદી બોન ફઈ ને બધાને ત્યાં નીચે ઉતાર્યા અને અહીંયા ભાઈ હું પાર્કિંગમાં આવ્યો ગાડી મૂકવા અને ટ્રાફિક ખતરનાક ટ્રાફિક. આગળની ગાડી પણ આપણે સાથે બરાબર અને એમાંય પાછો હું ઢાળમાં ઊભો અને ભાઈ ઉપર છે એક મંદિર ત્યાં જવાનું બરાબર. ભાઈ વેકન્સ કેન્ટીન ગરમા ગરમ ચા નાસ્તો સામેથી ભાઈ ગાડીઓ આવી અને અમે રાહ જોઈને ક્યારના એ ભાઈએ લગભગ અડધો પોણો કલાકથી અમે તો લાઈનમાં જ ભાઈએ પાર્કિંગ માટે. પાર્કિંગમાં જગ્યા નહીં. વહેલા આવી જતા ને તોય ભાઈ આવું થયું. તો મોડા આવ્યા હોત તો શું થત? લગભગ તો મોડા આવ્યા તો ઉપર જ ના આવવા મળત. ઉપર કંઈક નામ મને એક્ઝેક્ટ યાદ નહીં. એટલા બધી ગાડીઓ આવી અને નીચેથી ડાયરેક્ટ જવું હોય તોય પણ નીચે કંઈક એવું હોય છે કે નીચે પાર્કિંગમાં ગાડીઓ મૂકી અને પછી અહીંયાની જે લોકલ ગાડીઓ હોય તુફાન ને એ બધી એમાં બધા પેસેન્જર ગાડી તરીકે બધા અહીંયા સુધી આવતા હોય એટલે અહીંયા ભાઈ ગાડી મૂકવાની જફા મારી નહીં હોતી. પણ અમે બે ગાડીઓ હતી તો ભાઈ છેક ઉપર સુધી જ અમે ગાડી લઈને આવી છે. રોપવેની અંદર જવાનો ભાઈ પ્રોગ્રામ છે બરાબર, કારણ કે બા દાદા નહીં ચાલી શકતા એટલે બરાબર. તો ભાઈ ગાડી પાર્કિંગ કરી દીધી પણ પૈસા આપીને એની ચબરકી લેવાની બાકી. તો પહેલાં પૈસા આપીને એની ચબરકી લઈ લીધી બરાબર એટલે રિટર્ન નીકળતા પાછો. તો ભાઈ 50% કવર કરી લીધું અને હું અને બૂન 2 જણા અહીંયા આગળ, મમ્મી પપ્પા અને ભાઈ એ 3 જણા અહીં પાછળ બરાબર. આવો કંઈક વ્યૂ આવી રહ્યો. બા દાદા તો નહીં આવ્યા એને એચજી કારણ કે નહોતા હેડી ગયા અને રોપવેમાં 4 કલાકે વારો આવે ને એટલું ટ્રાફિક હતું એટલે ભાઈ ચલતી પકડી ભાઈ. તો ભાઈ માંડ થાક ખાતા ખાતા ચડ્યા અને ભાઈ આટલા આવ્યા સીધો રસ્તો એટલે અમને એવું લાગ્યું તો પહોંચી ગયા. પણ આટલાથી ભાઈ મંદિર દેખાણું ને સામે તો એમ થયું હજુ આટલું બાકી. અને ભાઈ બીજી વસ્તુ હું વાયકાણ આવી છે ને બહાર ખુલ્લામાં બ્લોગ કરતા શીખી જો મતલબ કે અંદરની બીક તૂટી ગઈ. બેવું શું જોવું ભાઈ આ પાઇપ ને એ છે ને અત્યારથી અમારા હાથે હવે આટલાથી ભાઈ તમને કંઈક ટણે હા આટલા નીચે આ સાઈડ જાય ને દેખ પૂરું છે ને આ બાજુ કેટલાથી આવ્યા નહીં આપણે લાગે કે આપણે આટલું હેડીને આવ્યા છીએ. આ ભાઈબંધની દુકાને તે ભાઈ પેપ્સી લીધી 5 રૂપિયાની 2, 10 રૂપિયાની 4. પેપ્સીમાં કંઈ થા નહીં તો હેડી જાય રસ્તો વહરે ને ભાઈ. તો હવે પેપ્સી પી લીધી ને હવે શેરડીનો રસ પીવા આવ્યા ગઢાયા પછી પીને પાછા હેડી હજુ આટલા જવાનું છેક ઉપર. લેટ વાયથી ડાયરેક્ટ જવાન ઓમ તેના રસ્તો રે દેખ ઓમ તેનો ઓમ જ જાય કર આ રહ્યો રસ્તો દેખ. તો ભાઈ વાયકણ હવે IPL રમવાની તૈયારી થઈ રહી. સ્ટમ્પલન બેટ લઈને બધા રોહિત શર્મા અને વિરાટ કોહલી બધા હેડે આવી મેચ યોજ્યા છે ખતરનાક. ત્યાં સુધી આપણે દર્શન કરીને આવી જઈએ. ભાઈ બૂટ ચપ્પલ બધાને આટલા કાઢાય પણ નવા એટલે બીક લાગે. ત્યાં ભાઈ લખેલું હતું બોર્ડ મારેલું હતું કે ઉપર બૂટ ચપ્પલનું સ્ટેન્ડ છે. હા હા આપણે તો 1800ની ગણતરી કરીને હટ્યા હતા. તો ભાઈ જેમ તેમ હેમખેમ પહોંચાઈએ દર્શન કરી લઈએ હવે બરાબર. જોઈએ અંદર મોબાઈલની પરમિશન હક નહીં
ભાઈ આ બાજુ કંઈક આવો વ્યૂ આવી રહ્યો. જોરદાર કરો તો ભાઈ, કંઈક અલગ જ જોવા મળી રહ્યું. તો ભાઈ દર્શન થઈ ગયા બહુ મસ્ત રીતે. મમ્મીને પપ્પાને બધા આવા હાથે થઈ જાય. પણ અહીંયા ભાઈ એક વસ્તુ ત્યાં સામે જીસીબી પડ્યું. તો એક વસ્તુ વિચારવા જેવી છે. હવે એટલે જીસીબી આવ્યું જેવી રીતે કોમેન્ટ કરો તમને ખબર હોય ને તો. બરાબર. તો ગાઈસ અમે લીધું ખીચ્યું અને ભાઈ આના તો ભાઈ અમે ઘેર પાપડ બનાવ્યું. આનું વેકન 20 રૂપિયામાં વેચાય આટલું જો. ઉપર થોડું તેલ નાખી દે અને મરચું નાખી દે અને અમે લઈ લીધું. મજા આવે છે કે ખાવાની. ઘેર કહીને બહાર કહીએ ને ફેર પડે. તો ભાઈ રિટર્ન તો રોપવેમાં જવાની ઈચ્છા હતી પણ લાઈન જોવો ખબર છેક તો દી લાઈન. તો સિક્યુરિટીવાળા કાકાને પૂછ્યું તો કાકાએ એમ કીધું કે કલાક થશે હજુ. તો ભાઈ ટિકિટ લઈ લીધી. મમ્મી અને ભાઈ હું ગઈ તો હવે આપણા દી ભાઈ નહીં હેડા. 9 કલાક તો કલાક ટિકિટ લઈને ભાઈ પાછું છેક લાઈનમાં જવું પડશે. હવે પપ્પાને બધા કેટલો ભાઈ જોઈએ. તો અમે ભાઈ છેક ઉપરથી આવી ગયા નેચર. અને ભાઈ નેચરથી તો ખતરનાક લાગે. અને કોનમાં તો ભાઈ ધાક પડી જાય. બધું અજીબ અજીબ લાગી રહ્યું. અજીબ અજીબ. અહીંયા ભાઈ ગયા અમે એક નામ નહીં આવડતું વાંચી લેજો. ઇંગ્લિશ નહીં આવડતું આપણે બરાબર. એક નહીં લગભગ બે ગેમો. રોશની રમવી કેટલા એક ગેમના? 100 રૂપિયા. એ ભાઈ 100 રૂપિયા તો ભાઈ કેટલું બધું નાસ્તો આવી જાય. ના રમ તો ભાઈ આવી જાય રોપવેમાંથી નેચે અને પાર્કિંગમાં આવી જઈએ. દાદા એમને શોધવાના અહીં છો બેઠા જોઈએ બરાબર. પછી એમને લઈને જઈએ નીચે જમવાનું કંઈક કરીએ. લગભગ તો અમારા એક સંબંધી એમના ત્યાં જ જવાનું થશે. એમના ત્યાં જમીન પાછું વડોદરાની અંદર બીજું કંઈક જોવા જવાનું હોય બરાબર. 8 કે 10 જીરો થાય છે. અહીંયા જીરો થાય છે. લુંદે આપે છે. 18 કિલો સોનાની પરત એમ ને? હા સોનું છે ટોટલી. અને આ ભાઈ એક વખત હોડી ઊંધી પડી રહી. હોડી ચાલતી હતી પહેલી અહીંયા પણ એક વખત પલટી મારી ગઈ. ઘણા બધા માણસો મરી ગયા હતા. પછી હોડી બંધ કરી દીધી. તો મિત્રો આ છે ભાઈ વડોદરાની અંદર વચ્ચોવચ મહાદેવજીની મૂર્તિ છે. સરોવરનું નામ નહીં આવડતું, મેં બહારથી જ જોઈએ. અને આખી મૂર્તિની ઉપર 18 કિલો સોનાની પરત લગાવેલી છે. અને આમાં પણ ભાઈ બોટિંગને એવું બધું હતું પણ પહેલાં કંઈક બોટ ઊંધી પડી હતી. ઘણા બધા લોકો મરી ગયા હતા એટલે ત્યારથી બંધ. બાકી મજબૂત વ્યૂ આવી રહ્યો મજબૂત. અને આની પહેલાં ઓલી સાઈડ આપણે જોયું ન્યાય મંદિર. વિડીયો શૂટ નથી કર્યો પણ હું તમને ફોટો બતાડી દઉં બરાબર. જોઈ લેજો સ્ક્રીન ઉપર દેખાશે. આજ તો તડકામાં ફરીને પાવાગઢ તડકામાં ચડે એટલે ખાડા પડી ગયું. ઘરે જઈને હાથ પગ ધોઈને ફ્રેશ થવું પડશે. જીવણ દાદાના ઘરે જઈશું. એમના ઘરે જઈ અને હાથ પગ ધોઈને ફ્રેશ થઈશું. તો જીવણ દાદાની તમને ઓળખાણ આપું ને તો જીવણ દાદા ભાઈ અમારા ગામના અહીં અને પહેલેથી જ એમને જોબ કરી બરોડામાં અને બરોડાની જ અંદર રહે એના. તો ભાઈ પાણીની બોટલો લઈને આવ્યો. 10 વાળી ત્રણ લીધી. આમ તો 20 વાળી આવી હતી પણ નથી. બધાને પીવડાવી બધા આવા છો. અને ભાઈ આજ તો એક વસ્તુ જોરદાર કે વ્યૂ જોરદાર આવ્યું વાદળાના લીધે. એક નંબર.